નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 8 એપ્રિલથી લઈને 18 એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે, તાપમાનનો પારો કેટલો જશે, વાદળછાયું વાતાવરણ ઉપરાંત વરસાદની શક્યતા કેટલી છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાના છે। મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો અને વિડીયો સારી લાગે તો લાઇક કરીને સરસ મજાની કમેન્ટ પણ આપી દેજો। મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી। ઉત્તર ભારતમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે, જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારત સહિત પૂર્વ ભારતના પણ પર્વતીય વિસ્તારોમાં હજુ પણ વરસાદ અને બરફની શક્યતા વધુ છે, જેના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં સામાન્ય પલટો પણ આવી રહ્યો છે। ઉપરાંત મિત્રો જ્યારે પણ WD સક્રિય થતું હોય છે ત્યારે પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમનું નિરૂપણ થાય છે અને એ સિસ્ટમના કારણે રાજસ્થાન અને ગુજરાતના પણ વાતાવરણમાં પલટો આવતો હોય છે। બીજી તરફ અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે। ઉપરાંત મિત્રો અત્યારે મધ્ય ભારત અને પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જે આપણે ગઈકાલની પણ વિડીયોમાં જણાવ્યું હતું। એટલે અત્યારે જે સાયક્લોનિક સિસ્ટમ છે એ મધ્ય ભારત અને પૂર્વ ભારતના પણ અનેક વિસ્તારોને હિટ કરી રહી છે, જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારો અત્યારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આગામી તારીખ 17-18 તારીખ સુધી વત્તા ઓછા પ્રમાણમાં આ ત્રણ વિસ્તારોમાં વરસાદ થઈ શકે તેવી શક્યતા છે। બીજી તરફ મિત્રો આવનારા દિવસો એટલે કે તારીખ 10 તારીખથી લઈને 17-18 તારીખનું જે સેશન છે તેમાં ગુજરાતના પણ વાતાવરણમાં પલટો આવશે, અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા પણ રહેલી છે। તો મિત્રો આ વાત થઈ ગઈ સિસ્ટમની। હવે વાત કરીએ તો તાપમાનની। અત્યારે મહત્તમ તાપમાન 36થી લઈને 39 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે અને ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો 27 ડિગ્રી કરતાં નીચે જોવા મળશે। ગરમીમાં આપણને ચોક્કસથી રાહત મળશે। મોડી રાત્રે અને વહેલી સવારે હજુ પણ સામાન્ય ઠંડકનો અહેસાસ પણ થઈ શકે છે। બીજી તરફ મિત્રો ગુજરાતમાં પવનની વાત કરીએ તો 5થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને થોડો વધુ પવન હોવાને કારણે જે વાદળછાયું વાતાવરણ સર્જાશે તે ધીમે ધીમે દૂર પણ થાય તેવી શક્યતા છે। એટલે જે સ્ટેડી એક જ જગ્યાએ વાદળોનું પ્રમાણ રહેવું જોઈએ તેવું નહીં રહે। એટલે જ્યારે પણ વરસાદ પડશે ત્યારે ટૂંકા ગાળાના વરસાદ પણ હોઈ શકે છે। એટલે નોનસ્ટોપ અને કહી શકાય કે કલાક 2 કલાક સુધી જે વરસાદ આપણને નોનસ્ટોપ જોવા મળતા હોય છે તેવા વરસાદ નહીં હોય, કારણ કે જે અરબી સમુદ્રના પવનો છે તે પણ એક વાદળોને ધક્કો મારશે અને જેના ભાગરૂપે થઈને એક જ જગ્યાએ નોનસ્ટોપ વરસાદ નહીં જોવા મળે। ત્યારે મિત્રો હવે બીજી એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ કેટલું રહી શકે છે। સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 8 એપ્રિલ। તો 8 એપ્રિલથી જ અનેક વિસ્તારો એટલે કે કહી શકાય કે પૂર્વ ભારત અને મધ્ય ભારતના અનેક ભાગોમાં એક વરસાદી વાતાવરણ અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટાથી લઈને કહી શકાય કે પૂર્વ ભારતના જે પર્વતીય વિસ્તારો છે તેમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે જ્યારે એક પછી એક બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના ભાગરૂપે થઈને તારીખ 10 તારીખથી જ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે। ગુજરાત, રાજસ્થાન ઉપરાંત ઉત્તર ભારતના અનેક ભાગોમાં આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમ છે તેની સંયુક્ત અસર જોવા મળશે, જેના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, જેમાં મધ્ય ભારત સહિત ગુજરાતના પણ અનેક વિસ્તારમાં તારીખ 10 તારીખથી જ વરસાદનું સેશન ધીમે ધીમે શરૂ થાય તેવી શક્યતા છે। અને ગુજરાતનામાં કહી શકાય કે કચ્છ હોય, ઉત્તર ગુજરાતના કોઈ ભાગો હોય, મધ્ય ગુજરાતના પણ કોઈ ભાગો હોય અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા ખાસ કરીને રહેલી છે। ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે જ વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો જોઈ શકો છો કે 12 તારીખથી જ ભયંકર WD સક્રિય થાય, જેના ભાગરૂપે થઈને સાયક્લોનિક સિસ્ટમ પણ જોડે જોડે સર્જાઈ જશે અને બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં પલટો આવી જશે, જેમાં મધ્ય ભારત સહિત રાજસ્થાનના પણ અનેક ભાગોમાં એક વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે। તમે જોઈ શકો છો કે તારીખ 14, 15 અને 16 તારીખથી જ સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દેશે। અત્યારે મિત્રો તમને ચોક્કસથી વાતાવરણ ખુલ્લું હશે એટલે તમે આગાહી સાચી નહીં માનો, પરંતુ મિત્રો જોઈ શકો છો કે તારીખ 15 તારીખથી જ ઉત્તર ભારત સહિત મધ્ય ભારત અને કહી શકાય કે ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક ભાગોમાં વરસાદ આપણને જોવા મળનારો છે।
એટલે મિત્રો ખાસ કરીને તારીખ 17-18 એપ્રિલ સુધી હજુ પણ સાચવવું જરૂરી છે અને તારીખ 16 તારીખ બાદ પણ એક WD ફરીથી સક્રિય થાય, જેના ભાગરૂપે થઈને પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે અને જેની અસરના કારણે ગુજરાત રાજસ્થાનના વાતાવરણમાં પલટો આવશે. એટલે મિત્રો હજુ પણ તારીખ 18 એપ્રિલ સુધી ખાસ ગણીને ચાલવું અને ત્યારબાદના દિવસોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તમને તમામ પ્રકારની માહિતી પણ જોડે જોડે આપતા રહીશું. ત્યારે મિત્રો હવે બીજી એક કહી શકાય કે રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાત સહિત ભારતના કયા કયા ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. તમે જોઈ શકો છો કે મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં સાયક્લોનિક સિસ્ટમનું પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. તારીખ 9 અને 10 તારીખથી પણ તેમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતા છે અને ગુજરાતને ન કેવળ પાકિસ્તાન તરફની સિસ્ટમો પરંતુ મધ્ય ભારત તરફ સરકાયેલા સાયક્લોનિક સિસ્ટમના કારણે પણ એક વરસાદી વાતાવરણ પણ જોવા મળી શકે છે. એટલે ગુજરાતની આસપાસ અનેક સિસ્ટમો સક્રિય થઈ છે, જેના ભાગરૂપે થઈને આ જે વરસાદી વાતાવરણ છે ગુજરાતને જોવા મળનારું છે. તારીખ 11 તારીખ એટલે કે 11-10થી લઈને 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 તારીખ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વધતા ઓછા પ્રમાણમાં આપણને જોવા મળી શકે છે. એક પછી એક WD મિત્રો સક્રિય થવાના જ છે અને કહી શકાય કે આપણે જે ઉનાળાનો સમયગાળો છે તેનો અંદાજિત 1 થી 1.5 મહિનો આ WDની જે શક્તિ છે તેની પાછળ આપણે વેડફાઈ જવાનો છે, કારણ કે આ જે WDને કારણે એક વરસાદી વાતાવરણ સર્જાય છે અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભયંકર નુકસાન થતું હોય છે. મિત્રો જોઈ શકો છો કે તારીખ 14 તારીખની આસપાસ પણ WDની તાકાત વધી રહી છે. ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બરફવર્ષા અને વરસાદ થાય, જેના ભાગરૂપે થઈને સામાન્ય ઠંડકનો અહેસાસ ગુજરાત રાજસ્થાનને થશે, પરંતુ આ જે સિસ્ટમને કારણે સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે તેના કારણે કહી શકાય કે ગુજરાત અને રાજસ્થાનના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. એટલે મિત્રો આ જે બ્લુ કલરનું તમે જોઈ રહ્યો છો એ વરસાદી વાતાવરણ છે અને વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે, જે સેટેલાઇટ બેઝના માધ્યમથી તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો આપણને વિરામ નહીં મળે. તારીખ 16-17 તારીખથી ફરીથી એક WD સર્જાવાની પ્રોસેસ શરૂ થઈ જશે અને આવનારી તારીખ 17-18 તારીખની આસપાસ ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે છે. એટલે મિત્રો અવારનવાર બનતી સિસ્ટમોને કારણે આપણને અત્યારે આ નુકસાની વેઠવાનો વારો પણ આવી રહ્યો છે. ત્યારે મિત્રો બીજી તરફ એક લો ક્લાઉડ બેઝના ફોર્મેશનથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. લો ક્લાઉડ એટલે કે મિત્રો વરસાદી વાદળોનું પ્રમાણ વધારે હોય છે કે જેની અંદર વરસાદનું પ્રમાણ આપણને જોવા મળી શકે છે. એક રાઉન્ડ ફિગર તમને જણાવીએ છીએ. આ લો ક્લાઉડનો જે સેટેલાઇટ મેપ છે તમને બતાવી રહ્યા છે, પરંતુ મિત્રો એમ નથી કે અત્યારે લો ક્લાઉડ નહીં દેખાય એટલે ગુજરાતમાં વાતાવરણમાં પલટો નહીં આવે. મિત્રો 10 તારીખથી જે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ જશે. અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ પડવાનું શરૂ થઈ જશે. 10થી લઈને 17-18 તારીખનું સેશન મિત્રો વધારે ગણીને ચાલજો, પરંતુ અત્યારે જે લો ક્લાઉડ ફોર્મેશન છે ઉત્તર ભારત સહિત પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં અત્યારે જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે અનેક વિસ્તારમાં લો ક્લાઉડ ફોર્મેશન પણ આપણને જોવા મળી રહ્યું છે. એટલે મિત્રો ગુજરાતમાં પણ તારીખ 10-11 તારીખથી લો ક્લાઉડ ફોર્મેશનનું પ્રમાણ વધારે જોવા મળશે અને ત્યારબાદ તેની અસરના ભાગરૂપે થઈને ઉત્તર ભારત, પૂર્વ ભારત અને ગુજરાત, રાજસ્થાન સહિત મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા શરૂ થઈ જશે. એટલે મિત્રો અત્યારે જ્યારે ભેજવાળા પવનો, સાયક્લોનિક સિસ્ટમ, મધ્ય ભારતની સાયક્લોનિક સિસ્ટમ, WDની તાકાત, તમામ પ્રકારના પરિબળો કહી શકાય કે ગુજરાત અને તેની આસપાસ મંડરાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવનારા દિવસોમાં આવી શકે છે. એટલે મિત્રો તારીખ 13-14 તારીખથી થોડું પ્રમાણ લો ક્લાઉડ ફોર્મેશનનું વધી જશે. WDની તાકાત બમણી થઈ જશે, જેના કારણે સાયક્લોનિક સિસ્ટમનો જે ઘેરાવો છે ઘણો મોટો થશે અને તેના લીધે થઈને ગુજરાત, રાજસ્થાન સહિત અનેક ભાગોમાં એક વરસાદી વાતાવરણ પણ ગુજરાતમાં જોવા મળી શકે છે. એટલે મિત્રો આવનારા દિવસોમાં હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અત્યારે તાપ તડકો ઉઘાડ નીકળે તો એમ ન માની લેવું કે આવનારા દિવસોમાં ચોક્કસથી વરસાદી વાતાવરણ નહીં હોય. એટલે મિત્રો ચોક્કસથી તમારે એક સાચવવું જરૂરી છે. 10થી લઈને 16, 17, 18 તારીખનું જે સેશન છે તેમાં તમારે સાચવવું ખૂબ જ જરૂરી છે. ત્યારે મિત્રો હવે એક તાપમાનની પણ વાત કરી દઈએ તો ગુજરાતમાં આવનારા દિવસોમાં તાપમાન કેટલું રહી શકે છે તેની પણ આપણે એક સામાન્ય ચર્ચા કરી દઈએ. તમને ટેમ્પરેચર બેઝના માધ્યમથી પણ સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં થોડું ગરમીનું પ્રમાણ પણ જોવા મળનારું છે.
મિત્રો વહેલી સવારે અને મોડી રાત્રે આપણને સામાન્ય ઠંડકનો અહેસાસ થશે, પરંતુ બપોર દરમિયાન કહી શકાય છે કે થોડું ગરમીનો અહેસાસ થશે. જે મહત્તમ તાપમાન છે 36થી લઈને 39 ડિગ્રીની આસપાસ બપોર દરમિયાન જોવા મળે. થોડા ભેજવાળા પવનો અને વરસાદી વાતાવરણને કારણે આપણને બફારાનો અહેસાસ થશે. મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ થશે, કારણ કે જે WDનો ઘેરાવો છે ઘણો બધો મોટો છે અને તેની સામાન્ય શીતલહેર ગુજરાત સુધી જોવા મળશે, જેની અસરના ભાગરૂપે થઈને ન્યૂનતમ તાપમાન 1 અથવા તો 2 ડિગ્રી ઘટી શકે છે. ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી કરતાં નીચે જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. એટલે મિત્રો, અવારનવાર જ્યારે WD સક્રિય થતું હોય છે ત્યારે તાપમાનમાં 1 અથવા 2-3 ડિગ્રીનો ઘટાડો પણ થઈ જતો હોય છે. એટલે સામાન્ય ઠંડકનો અહેસાસ થશે એ આનંદના સમાચાર છે. પરંતુ WDને કારણે જે સાયક્લોનિક સિસ્ટમ પાકિસ્તાન તરફ સર્જાઈ છે તેના લીધે થઈને એક વરસાદી વાતાવરણ ગુજરાતને જોવા મળનારું છે. એટલે મિત્રો, તારીખ 13, 14, 15થી લઈને 17, 18 તારીખ સુધી ગુજરાતના જે તાપમાન છે તેમાં પણ થોડું પ્લસ માઇનસ થઈ શકે છે. દિવસ દરમિયાન ચોક્કસથી બફારાનો અહેસાસ આપણને 17, 18 એપ્રિલ સુધી રહેશે, કારણ કે વાદળછાયું વાતાવરણ, ભેજવાળા પવનોને કારણે અને પવનનું પ્રમાણ સામાન્ય ઓછું હોવાને કારણે આપણને બફારાનો અહેસાસ પણ આવનારા દિવસોમાં થઈ શકે છે. એટલે મિત્રો, અવિરતપણે બનનારી સિસ્ટમો અને પાકિસ્તાનની સાયક્લોનિક સિસ્ટમ હોય, અરબી સમુદ્રના ભેજવાળા પવનો હોય, બંગાળની ખાડીના પણ ભેજવાળા પવનો મધ્ય ભારતમાં સાયક્લોનિક સિસ્ટમનું નિરૂપણ કરતા હોય છે. એટલે તમામ પ્રકારના પરિબળો કહી શકાય કે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર ભારત, પૂર્વ ભારત અને મધ્ય ભારત સહિત અનેક વિસ્તારને હિટ કરી રહ્યા છે. અને આવનારી તારીખ 10થી લઈને 18 એપ્રિલ સુધીમાં ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે. અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.